અને હવે વાત કરીએ જામનગરની શાન બાંધણીના ઉદ્યોગની, જેના પર મંદીના વાદળો ઘેરાયા છે। જામનગર હસ્તકલા માટે સૌરાષ્ટ્રનું પેરિસ ગણાય છે અને તેમાં પણ જો વાત બાંધણીની આવે તો સૌપ્રથમ જામનગર યાદ આવે। જામનગરની બાંધણી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, પરંતુ છેલ્લા 400 વર્ષથી ચાલતા ઉદ્યોગો પર યુદ્ધનું ગ્રહણ લાગ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। વેપારીઓનું કહેવું છે કે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ વધતા કાચા માલની આવક ઘટી છે। બાંધણીનો ઉત્પાદન ખર્ચ અને કાચા માલની કિંમતમાં પણ વધારો થયો છે। તો આ સાથે જ યુદ્ધ પહેલા જે ગ્રાહકો વિદેશથી બાંધણી લેવા માટે આવતા હતા તે પણ ઓછા થયા છે। ત્યારે હાલ મંદીના વાદળો ઘેરાતા બાંધણી ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરોને ગુજરાન ચલાવવું પણ અઘરું થયું છે। બાંધણીનો ધંધો આજથી 6-8 મહિના પહેલા બહુ સારી રીતે ચાલતો હતો। કારીગરો ખુશ હતા અને વેપારીઓ પણ ખુશ હતા, એ રીતે ચાલતું હતું। પરંતુ અમેરિકા ઈરાન વચ્ચેના યુદ્ધની શરૂઆતથી જે પેટ્રોલિયમ પ્રોડક્ટ ઉપર ભાવ વધારો થયો, ગેસની જે અછત થઈ અને ગેસની અછતના હિસાબે જે આ કામ ઉપર અસર આવી છે એની કોઈ કલ્પના કરી શકે એમ નથી। અત્યારે હાલ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ઘર ખર્ચો હલાવવો પણ બહુ મુશ્કેલ થઈ ગયો છે। આજથી 2-3 વર્ષ પહેલા એવું જરાય નહોતું। બાંધણીમાં અત્યારે અમારા કારીગરો છે તો રોજના 1000 થી 1200 રૂપિયાનું વળતર એ લોકોને મળતું હતું, પણ અત્યારે પ્રોડક્શન એટલું ઓછું થઈ ગયું છે કે તે લોકોને ઘર ખર્ચો હલાવવો પણ મુશ્કેલ થઈ ગયો છે। તો મહત્વનું છે કે જામનગરની બાંધણીના ઉદ્યોગ સાથે 2 લાખથી વધુ મહિલાઓ સંકળાયેલી છે। આ મહિલાઓ ઘરે બાંધણીનું ભરતકામ કરીને 1 મહિનામાં ₹35 સુધીની આવક મેળવીને ગુજરાન ચલાવે છે। પરંતુ હવે કામ ઓછું થઈ જવાથી તેમની પણ હાલત ખરાબ થઈ ગઈ છે। ત્યારે સરકાર બાંધણીના ઉદ્યોગો પર ધ્યાન આપીને મંદીમાંથી બહાર નીકળવા માટે કંઈક પગલાં લે તેવી માંગ ઉઠી છે। દેશ વિદેશમાં જ બાંધણીઓનું પ્રખ્યાત છે, તો મારી સરકારશ્રીને વિનંતી છે કે આ બાંધણીઓનું કામ વધારે ચાલુ કરશે તો અમારી મહિલાઓનું થોડું ઘણું અમને ઘરમાં ટેકો મળશે। અમે બહાર કામ કરવા જઈ નથી શકતા, અમારું બાંધણી ઉપર જ હોય છે।